ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। અથવા કામ કરી દો દિવાલ બાજુ પર ના ગઈ મને સીધી હવા નથી यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनम् त्वं वेत्थ ब्रह्मणो रूपम् यदस्य त्वं यदस्य देवेष्वथनुमीमांस्यम् एव ते मन्ये विदितम्। नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च यो नस्तद्वेद तद्वेद नो न वेदेति वेद च। આપણે જોયું કે ગુરુજી શિષ્યને પ્રશ્ન કરે છે અને શિષ્ય એના જવાબમાં કહે છે નાહં મન્યે સુવેદેતિ। હું એવું માનતો નથી કે હું બ્રહ્મને બહુ સારી રીતે જાણું છું। એનો અર્થ કે તું નથી જાણતો તો કે ના નથી જાણતો એવું પણ નથી। નો ન વેદેતિ વેદ ચ જાણું પણ છું એટલે હું નથી પણ જાણતો અને જાણું પણ છું। યો નસ્તદ્વેદ તદ્વેદ જે આ મારા વાક્યને જે બરાબર સમજે છે તદ્વેદ એ જાણે છે। શું જાણે છે? બ્રહ્મને જાણે છે। નો ન વેદેતિ વેદ ચ હું નથી પણ જાણતો અને જાણું પણ છું। આ મારા વાક્યને જે સમજે છે ને એ બ્રહ્મને જાણે છે। ગઈકાલે આપણે એનો વિસ્તાર જોયો અને થોડું ભાષ્ય બાકી હતું પાના નંબર 70 પર।
ભાષ્યકાર શું કહે છે, ગઈકાલે જોયું કે આ પ્રકારે એવમ આચાર્યને વિચાર્યમાનો બી શિષ્ય ન વિચચાલ. આ પ્રકારે આચાર્યએ શિષ્યને વિચલિત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ શિષ્ય જે છે વિચલિત ના થયો. અને ઉલટાનું શું કર્યું, એણે આચાર્યને જવાબ આપો, અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત હતી ઇતિ આચાર્ય ઉક્ત આગમ સંપ્રદાય બલાત ઉપપત્તિ અનુભવ બલાત ચ જગર્જ. આચાર્યને ઉપદેશ તો આપ્યો જ તો, એટલે એ પ્રકારની સંપ્રદાય પ્રમાણે આચાર્ય આગમ સંપ્રદાય બલાત, આચાર્યએ શાસ્ત્રનો જે ઉપદેશ આપ્યો હતો એ ઉપદેશ એને ગ્રહણ કર્યો હતો, અને એના બળથી બરાબર ઉપપત્તિ અનુભવ બલાત છે. ઉપપત્તિ એટલે એને એ જ્ઞાન થયું, અને જ્ઞાનના અનુભવ બલાત છે. જ્ઞાન થવું એટલે શું? જ્ઞાન પ્રાપ્ત કરવું, અને અનુભવ કરવો એટલે શું? જ્ઞાન દ્રઢ કરવું એનું નામ અનુભવ. બીજું કે જ્ઞાનનો અનુભવ ના હોઈ શકે. જ્ઞાનનો શું અનુભવ થાય? જ્ઞાનનો કોઈ અનુભવ નથી. બીજું એક થાય કે તમે ધારો તો બીજાને ભણાવી શકો, એ આપણને ભણાવતા આવડતું હોય ને આપણે સરખી રીતે ભણ્યા હોય તો. નહીં તો પછી શું થાય કે આપણે બ્રહ્મનિષ્ઠ થઈ જઈએ, પણ આપણે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ના બનીએ. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બનવા માટે આપણે શાસ્ત્ર વ્યવસ્થિત ભણવા પડે, તો આપણે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બનીએ, તો આપણે બીજાને ભણાવી શકીએ. અને જો આપણે ખાલી બ્રહ્મનિષ્ઠ બનીએ તો આપણી પાસે જ્ઞાન છે, પણ આપણે બીજાને ભણાવવા જઈએ તો સામેની વ્યક્તિ ઉલટાની કન્ફ્યુઝ થાય, એને ખબર ના પડે કે આ તમે આમ કહો છો કે આમ કહો છો, આમ કરો કે તેમ કરો. એટલે બ્રહ્મનિષ્ઠ જે છે, અને મોક્ષ કોને મળશે? બ્રહ્મનિષ્ઠને મળશે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠને મળશે? કોને મળશે? બેયને મળશે. હા, મોક્ષ તો બેયને મળશે. જે બ્રહ્મનિષ્ઠ છે એને પણ મોક્ષ મળશે, અને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે એને પણ મોક્ષ મળશે. પણ શ્રોત્રિય શું કરી શકે? એ બીજાને ભણાવી શકે, બસ આટલો ફેર પડે, બાકી કોઈ ફેર પડતો નથી. બાકી તો બ્રહ્મનિષ્ઠ છે બંને, અને બંને એ મોક્ષ મળે જ છે. મળે છે એટલે જ્ઞાન થઈ ગયા પછી મોક્ષ મળી જ ગયો છે. કારણ કે એને એવું નથી કે હા હું બ્રહ્મનિષ્ઠ થઈ ગયો છું, હવે મૃત્યુ પછી મને મોક્ષ મળશે ખરો, એવું નથી. જે બ્રહ્મનિષ્ઠ છે એ જાણે જ છે કે હું મુક્ત જ છું. એવી રીતે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પણ જાણે છે કે હું મુક્ત જ છું. તો ઉપપત્તિ અનુભવ બલાચ જગર્જ. જગર્જ એટલે ગર્જના કરી. એને શું ગર્જના કરી? નાહમ મન્યેસુ વેદેતિ નોન વેદેતિ વેદ ચ યોનસ્તદ્વેદ તદ્વેદ નોન વેદેતિ વેદ ચ. એને ગર્જના કરી ગુરુજી પાસે, અને પાછું શું કહ્યું કે હું આ જે બોલ્યો છું એ જે સમજે છે ને એ જાણે છે. એને આચાર્યને તો એવું કહ્યું, સીધું શું કહ્યું? નાહમ મન્યેસુ વેદેતિ, હું બ્રહ્મને બહુ સારી રીતે જાણું છું. પણ તો પછી એવું કેમ કીધું કે હું નથી પણ જાણતો અને જાણું પણ છું? તો એવું જાણું પણ છું એટલા માટે કહ્યું કે જે મંદ બુદ્ધિના લોકો હોય છે એ એમ કહે છે કે જે એને પોતે જ સ્વીકાર લીધું કે હું જાણતો નથી. ખ્યાલ આવે? ઘણી વખત મંદ બુદ્ધિના માણસો શું કે એને જ સ્વીકાર કર્યો કે હું નથી જાણતો, તો પછી એનો અર્થ એ નથી જાણતો, તો કે ના હું જાણું પણ છું ને નથી પણ જાણતો. એટલે બે રીતે મંદ બુદ્ધિના લોકો એવું સમજી શકે કે હું જાણું છું, એટલે એને કહું કે હું જાણું પણ છું. અને ગુરુજી જે છે એવું સમજી શકે કે હું બહુ સારી રીતે નથી જાણતો, એનો અર્થ કે હું કોઈ એને વિષય રૂપે નથી જાણતો. અનુભવના દ્રષ્ટિકોણથી ઇન્દ્રિયોના અનુભવ થઈ શકે એ પ્રકારે હું બ્રહ્મને નથી જાણતો. પણ તમારો જે પ્રશ્ન હતો એ પ્રમાણે હું કહું છું કે હું બ્રહ્મને સારી રીતે નથી જાણતો. એટલે ઉપપત્તિ અનુભવ બલા ચ જગર્જ ચ બ્રહ્મ વિદ્યાયામ દ્રઢ નિશ્ચયતા દર્શયન આત્મનઃ. એ શું કરે છે? પોતાની આત્મામાં દ્રઢ નિશ્ચયતા છે એ બતાવે છે. ગર્જના કરવી લજું કે જે માણસ એમ કહે કે હું કહું એટલે કહું જ, આમ જ કરે, એનો અર્થ કે પોતે દ્રઢ છે. એમ શિષ્ય પણ આવું કહે છે. શું કામે કહે છે? કે એ પોતે પોતાના જ્ઞાનમાં દ્રઢ છે. એનું જ્ઞાન જરાય વિચલિત થઈ શકે એવું નથી. આચાર્યએ પ્રયત્ન કર્યો પણ એ શિષ્ય વિચલિત નથી થયો. અચ્છા, આગળ કહે છે કથમ ઇતિ ઉચ્યતે યો યહ કશ્ચિત નઃ
अस्माकं ब्रह्मचारिणां मध्ये तत् मदुक्तं वचनं तत्त्वतः वेद स तद्ब्रह्म वेद। જે બીજું વાક્ય છે ને બીજી લાઈનમાં યો નસ્તદ્વેદ તદ્વેદ, એનો વિસ્તાર કરતા શંકરાચાર્ય કહે છે યો એટલે શું? યહ કશ્ચિત કોઈ પણ વ્યક્તિ ન અસ્માકં સહબ્રહ્મચારિણાં મધ્યે, અસ્માકં સહબ્રહ્મચારિણાં મધ્યે, અમે બધા જે અભ્યાસ કરીએ છીએ જે બધા બ્રહ્મચારીઓ, બરાબર છે, એટલે અભ્યાસ કરતા હોય આમ તો બધા બ્રહ્મચારી જ કહેવાય, અભ્યાસ જે લોકો કરતા હોય બધા બ્રહ્મચારી જ કહેવાય, પણ આપણે શું કર્યું છે કે જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી જે બ્રહ્મચર્ય આશ્રમમાં હોય ને એને આપણે બ્રહ્મચારી કહીએ. એ માત્ર બ્રહ્મચારી છે એટલું જ નહીં, જે લોકો બ્રહ્મનું ચિંતન મનન કરે છે એ પણ બધા બ્રહ્મચારીઓ જ કહેવાય છે, કેમ કે બ્રહ્મમાં એનું મન રમણ કરે છે એટલે એ પણ બધા બ્રહ્મચારીઓ જ કહેવાય. અચ્છા, એટલે અહીંયા એવું પણ હોઈ શકે કે જે શિષ્યો જે છે એ બધા યુવાન જ હોઈ શકે, હજુ એના લગ્ન નહીં થયા હોય તો એ પ્રકારે બ્રહ્મચારી કહી શકાય. અથવા તો બ્રહ્મચારી એટલે શું કે જે લોકોનું મન બ્રહ્મમાં રમણ કરે છે, કારણ કે અહીંયા ચિંતન કરે છે તો કોણ હોય? કદાચ મોટી ઉંમરના કોઈ લોકો હોય, કોઈ ગ્રહસ્થી પણ હોય, પણ એ ગ્રહસ્થી પણ શું કહેવાય? એને પણ બ્રહ્મચારી જ કહેવાય. કેમ કે હવે એનું જીવન કેવું છે? હવે એ બ્રહ્મમાં રમણ કરે છે. એટલે અસ્માકમ બ્રહ્મચારીના મધ્યે, અમારા બધા જે બ્રહ્મચારીઓ જે છે એમાં તદ મદુક્તમ વચનમ, જે મારું કહેવાયેલું જે વચન જે છે તત્વતઃ વેદ, એ બરાબર સારી રીતે સમજે છે તો એ બ્રહ્મને જાણે છે. તત્વતઃ વેદ સ તદ બ્રહ્મ વેદ, એ બ્રહ્મને જાણે છે. અર્થાત કે મેં જે વચન કહ્યું કે હું જાણું પણ છું અને હું નથી પણ જાણતો, એને જે બરાબર જાણે છે ને એ બ્રહ્મને જાણે છે. જેમ આચાર્ય પણ ગુગલી બોલ નાખ્યો હતો એમ શિષ્ય પણ સામો ગુગલી બોલ નાખ્યો કે શોર્ટ મહિનો સામ આપણે કે સામ સામ. તો મારા જે વાક્યને જે સમજે છે એ બ્રહ્મને જાણે છે. અચ્છા, કેમ આવું કહે છે? તો કે આગળ આચાર્ય તો ભણાવી જ દીધું છે અને હું જાણું પણ છું અને હું નથી પણ જાણતો. હું નથી જાણતો એટલે શું? હું એને કોઈ ઇન્દ્રિયોના અનુભવના દ્રષ્ટિકોણથી કોઈ વિષય રૂપે નથી જાણતો કે બ્રહ્મ મારાથી જુદું છે, એ પ્રકારે હું નથી જાણતો. હું બ્રહ્મને મારા આત્મ સ્વરૂપે જ જાણું છું. એટલે હું જાણું પણ છું નથી. આગળ કહે છે કિમ પુનઃ તદ્વચનમ ઇત્યતઃ આહ નો ન વેદેતિ વેદ ચ ઇતિ. કયું વચન એવું છે કે જે એને કહ્યું કે કહેવા માંગે છે કે મારા આ વચનને જે બરાબર જાણે છે તત્વતઃ, એને એ વ્યક્તિ જે છે અસ્માકમ સહ બ્રહ્મચારીના મધ્યે આ વ્યક્તિ જે છે એ બરાબર જાણે છે. કયું વાક્ય છે એનું, કયું વચન છે? નો ન વેદેતિ વેચ, હું નથી પણ જાણતો અને જાણું પણ છું. યદેવ અન્યદેવ તદ્વિદિતાત અથો અવિદિતાદધિ ઇતિ ઉક્તમ તદેવ વસ્તુ અનુમાન અનુભવાભ્યામ સંયોજ્ય નિશ્ચિતમ વાક્યાંતરેણ નો ન વેદેતિ વેદ ચ ઇતિ ઉવાચ. इत्यवोचत आचार्य बुद्धि संवादार्थम मंद बुद्धि.
ગ્રહણ્ય વ્યપોહાર્થમ ગ્રહણ વ્યપોહાર્થમ ચ તથા ચ ગર્જિતમ ઉપપન્નમ ભવતિ યો નસ્તદ્વેદ તદ્વેદ ઇતિ. આગળ કહે છે કે મારું આ જે વાક્ય જે છે એ કેવું વાક્ય છે કે જે આગળ આચાર્યએ કહેલું હતું. શું કીધું છે? તદ બ્રહ્મ કેવું છે? તદ વિદિતા અથો અવિદિતા અધિ. એ બ્રહ્મ કેવું છે? એ વિદિત અને અવિદિતથી પર છે. વિદિત એટલે શું? આપણે જેને જાણીએ છીએ. અવિદિત એટલે શું? આપણે જેટલી વસ્તુઓ નથી જાણતા. આપણે જાણીએ છીએ બહુ થોડુંક છે, આમ તો આપણે નથી જાણતા ને એ બહુ જાજુ છે. તો જેને આપણે જાણીએ છીએ આપણને ખબર નથી આકાશની અંદર કેટલી આકાશગંગાઓ છે, કેટલી ગેલેક્સીઓ છે, અને એ ગેલેક્સીમાં કેટલી સૂર્યમાળાઓ હશે, એમાં કયા ગ્રહ ઉપર જીવન હશે, એ લોકો કેવી રીતે જીવતા હશે, એ લોકો શું ખાતા પીતા હશે. આપણા શાસ્ત્રમાં કેવું છે કે સ્વર્ગ છે પણ આપણે જોયું નથી. ત્યાં કેટલા દેવતાઓ રહેતા હશે, એ લોકોનું જીવન કેવું હશે, એ લોકોને કેવી ફેસિલિટી મળતી હશે, તો આપણને ખબર નથી. આપણે ખાલી થોડું ઘણું સાંભળ્યું છે બસ, બાકી આપણને કંઈ ખબર નથી. એટલે આપણું કેવું છે, આપણે નથી જાણતા એ વધારે છે, અને આપણે જાણીએ છીએ તો આપણે આમ પાછું ઘણું જાણીએ છીએ. 100 એકડા કકો બારાકરી આ બધું ઘણું જાણીએ છીએ આપણે. એકુથી દાન 11 દિવસ પાછો પ્રશ્ન થાય કે ભૂલાઈ ગયા હોય તો એવું કેવું પડે કે તો કદાચ ભૂલાઈ ગયા હોય. એકુથી દાન આવડતું હોય, થોડું ઘણું ગણિત આવડતું હોય, થોડું વિજ્ઞાન આવડતું હોય, થોડીક કવિતાઓ આવડતી હોય, થોડીક ગઝલો આવડતી હોય. તો આપણું અમરેલી છે ને એટલે પછી લોકો અહીંયા આ ભૂમિ જ એવી છે કે અહીંથી કવિઓ ઉત્પન્ન થઈએ જ રાખે. એટલે સાચા ખોટા ગમે પછી ઘણી તો પોતાની જાતને કવિ માનતા હોય પણ પછી એની કવિતામાં કાંઈ હોય નહીં, પણ છતાં એ પોતાની જાતને કવિ માનતા હોય એમ. તો આ બધી કવિતાઓ જે છે આવડતી હોય, ઘણું આવડતું હોય માણસો, ઘણું જ્ઞાન છે, પણ ઘણું જ્ઞાન એની સામે ઘણું બધું જ્ઞાન નથી. પણ આ બ્રહ્મ કેવું છે? જેને આપણે જાણીએ છીએ અને જે વસ્તુને આપણે નથી જાણતા, બ્રહ્મ એના કરતા પર છે. તદ વિદિતાત અથો અવિદિતાત અધિ ઇતિ ઉક્તમ. તદેવ વસ્તુ, એ જ વસ્તુ. કઈ વસ્તુ? કે જે આગળ કહેવામાં આવી હતી. તદ વિદિતાત અથો અવિદિતાત અધિ, એ જ વસ્તુ. એ વસ્તુ એટલે શું? બ્રહ્મ. તદેવ વસ્તુ અનુમાન અનુભવાભ્યામ સંયોજ્ય. અનુમાન અનુભવાભ્યામ, અનુમાન એટલે તર્ક. જે આપણે કહ્યું ને, શિષ્યએ એકાંતમાં જઈ અને વિચાર કર્યો અને તર્ક દ્વારા દ્રઢ નિશ્ચય કર્યો. તો અનુમાન એટલે શું? અમુક જગ્યાએ આપણે આપણો તર્ક લગાડી શકીએ, બધી જગ્યાએ તર્ક ન પણ લાગે. અથવા તો આપણો તર્ક કેવો હોવો જોઈએ? શાસ્ત્રને સમજવા માટે આપણે તર્ક એને અનુકૂળ એવો વિચાર કરાય. આની પહેલાં પણ આપણે જોયું છે કે તર્ક જે છે એ પોઝિટિવ તર્ક અને નેગેટિવ તર્ક, એટલે યોગ્ય તર્ક અને અયોગ્ય તર્ક, એ બે પ્રકારના તર્ક હોય છે. આપણે જોયું કે અમરેલીના કાગડા કાળા છે, બરોબર, દિલ્હીના કાગડા કાળા છે, એટલે આખી દુનિયાના બધા કાગડા કાળા છે. એ સીધો તર્ક છે, બરાબર, યોગ્ય તર્ક છે. પણ ઊંધો તર્ક શું થાય કે અમરેલીના કાગડાને 2 પગ છે, દિલ્હીના કાગડાને 2 પગ છે, માટે બધા 2 પગ વાળા બધા કાગડા કહેવાય. એ તર્ક બરાબર નથી. એટલે તર્ક કેવો છે? શાસ્ત્ર તર્ક અનુસંધીયતા, શાસ્ત્રને અનુકૂળ હોય એવો તર્ક કરવાનો છે. ઘણા લોકો કહે એમ કે અમે તર્કશાસ્ત્ર ભણીએ છીએ, ન્યાયશાસ્ત્ર, એ 2 શાસ્ત્ર એવા છે કે ભણાય જ નહીં કોઈ દિવસ. તર્કશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર. સ્વામીજી બહુ સરસ કહેતા કે જે માણસ તર્કશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર વેદાંત પહેલા જો ભણે ને તો એ આ જીવનમાં કોઈ વેદાંત ભણી ના શકે. વેદાંત ભણ્યા પછી તમે તર્કશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર ભણો તો પછી તમને અનુકૂળ છે, એ અનુકૂળ થઈને રહીએ. પણ જો પહેલા ભણી લીધું તો પછી ગયા, આ જન્મ તો ગયો પછી આ જન્મમાં એ વેદાંત જે છે એ ભણી ના શકે. એટલે તર્કશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર આ બધા
શાસ્ત્રો ભણાય ખરા, પણ પેલા વેદાંત ગણવું પડે. કેમ? નહીં તો પછી આપણે ઊંધો તર્ક પણ માણસ કરી શકે છે. કેમ કે તર્કશાસ્ત્ર છે, તમે તર્ક ગમે તે ગયો, એ શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ બધામાં એક સરખું તત્વ રહેલું છે. એ આપણે શાસ્ત્રમાં કહ્યું છે એના આધારે થોડુંક આપણે આપણા તર્કથી વિચાર કરી શકીએ, કોઈ ઉદાહરણ દ્વારા સમજી શકીએ. એટલે આપણે ટીવીનું ઉદાહરણ જોઈએ. હવે આ જ્યારે શાસ્ત્ર લખાણા બરોબર, ત્યારે ટીવી નહીં હોય, એટલે આમાં ટીવીનું કંઈ ઉદાહરણ નથી આવ્યું, પણ આપણે આપણો તર્ક અજમાવીએ કે ભાઈ આપણે વસ્તુ સમજવી છે ને, એ વસ્તુ સમજવા માટે આપણે ટીવીનું ઉદાહરણ લઈએ. એ વસ્તુ સમજવા આપણે ચલચિત્રનો પડદો જે છે, ચલચિત્રને સમજીએ કે ભાઈ ચલચિત્ર જે છે ચાલતું હોય ટીવી આપણે થિયેટરની અંદર, તો ત્યારે ટીવી નહોતા એટલે ચલચિત્રના ઉદાહરણો આવ્યા કે ચલચિત્રમાં આગ લાગે તો ટીવી એ ચલચિત્રનો પડદો જે છે સળગી નથી જતો. એ આગ કેવી છે? એ આગ ખોટી છે. એમ આખી સૃષ્ટિની અંદર જે બધું બને છે શું છે? બધું ચલચિત્ર જેવું છે. એટલે ચલચિત્રનું ઉદાહરણ આપ્યું. ટીવીથી સમજવાનો પ્રયત્ન કરીએ, રેડિયોના તરંગો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, પણ આપણો હેતુ શું છે કે વસ્તુને આપણે બરાબર સમજવાની છે. કેમ કે આ વસ્તુ કેવી છે? વિદિત અને અવિદિતથી પર છે. ત્યાં મન પહોંચી નથી શકતું, બુદ્ધિનો વિષય આપણે ઇન્દ્રિયોનો વિષય નથી. અને એટલે ગઈકાલે પણ આપણે જોયું કે અહીંયા કેવું છે કે અહીંયા બે પ્રકારની પેલી વૃત્તિ છે. એક વૃત્તિ કેવી છે તો કે છે વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ. તો વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ એ જગતના પદાર્થોમાં છે કે કોઈ એમ કે તમે સ્વામીજી આ ગુલાબ જે છે જરાક જુઓ તો કેવું છે, એટલે મને ગુલાબ દેખાય છે ને હું ગુલાબ ઉપાડો, બરાબર ને? તો એટલે આ શું છે કે મને ખબર છે કે આ ગુલાબ છે અને આ દેખાય છે મને, એટલે હું ગુલાબ ઉપાડું. પણ આપણે બ્રહ્મની વાત કરીએ તો બ્રહ્મ એવું નથી કે જે આપણે ઇન્દ્રિય ગમ્ય હોય. મને આંખ દ્વારા ગુલાબ દેખાણો, મારા શબ્દો કાન દ્વારા તમે સાંભળો છો, તમે પ્રશ્ન કરો તો મને શબ્દ સંભળાય, તો એ ઇન્દ્રિયો દ્વારા ગમ્ય છે, ગ્રાહ્ય છે. પણ બ્રહ્મ એવી કોઈ વસ્તુ નથી કે આપણે કોઈ ઇન્દ્રિયો દ્વારા આપણે ગ્રહણ કરી શકીએ. એટલે એને કહ્યું કે વિદિતાત તત અથો અવિદિતાત અધિ. એટલા માટે એને કહ્યું નાહમ બંનેસુ વેદેતિ. હું બ્રહ્મને બહુ સારી રીતે નથી જાણતો. જેમ કે હું કહું કે આ ગુલાબને હું બહુ સારી રીતે જાણું છું, કેમ કે મને દેખાય છે. એમ બ્રહ્મ એવું નથી કે બહુ સારી રીતે દેખાય છે. ઘણી વખત કોઈને પ્રશ્ન કરે કે જા તો ભાઈ પેલા રૂમમાં જોઈ આવો કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે. પેલું માણસ ગણીને કહે કે 10 વિદ્યાર્થીઓ બેઠા છે. તો કે બરાબર ગણ્યું તે બરાબર છે? તો કે હા બરાબર છે, કેમ કે મેં મારી આંખે ગણેલા છે. એટલે કોર્ટની અંદર જે વિટનેસ જે છે, આઈ વિટનેસ છે, સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આઈ વિટનેસ છે, મારી આંખે મેં મારી સગી આંખે જોયું છે કે આ માણસે આ માણસનું ખૂન કર્યું, પૂરું થઈ ગયું. કોર્ટ જે છે હવે બીજા કોઈની જરૂરિયાત નથી, સિવાય કે માણસ ખોટું બોલતો હોય. હા, પણ એક વખત એ આવીને કે હું ગીતા ઉપર સોગંદ રાખીને કહું છું, પછી ખોટું બોલે તો એનું બાપ એને ભોગવવું પડે. પણ એ સાચું બોલે કે હા મેં જોયું હતું. કોર્ટ તો એવું જ જુએ છે કે ભાઈ કોઈ જેણે જોયું હોય નરી આંખે, આઈ વિટનેસ, એ આઈ વિટનેસ એ સૌથી શ્રેષ્ઠ છે. એ ઇન્દ્રિયો દ્વારા આપણે જે જોઈ શકીએ છીએ એ બધું આપણે એમાં દ્રઢ નિશ્ચય છે કે હા મેં જોયું હતું. તો બ્રહ્મ એવું નથી કે આપણને આપણી નરી આંખે દેખાશે, કાનેથી સંભળાશે, આપણે કંઈક આમ હાથ ફેરવીશું, કેવું છે કઠણ છે, ઓછું છે, કેવું છે બ્રહ્મ, કંઈ એવું કંઈ છે નહીં. માટે આ બ્રહ્મ કેવું છે તો કહે છે કે જાણવું થોડું અઘરું તો છે. અચ્છા, આ શિષ્યએ શું કર્યું? એ બ્રહ્મને બરાબર જાણ્યું. તદેવ વસ્તુ અનુમાન અનુભવાભ્યામ સંયોગી. એ જ વસ્તુ બરાબર એ અનુમાન અને અનુભવથી યુક્ત કરીને એણે શું કર્યું? વાક્યાંતરેના, એણે એ જ વાક્ય ના કહ્યું શિષ્યએ, પણ એને શું કહ્યું? વાક્ય, બીજા વાક્યથી, વાક્યાંતરેના, બીજા વાક્યથી શું કહ્યું? નો ન વેદેતિ વેદચા. હું નથી પણ જાણતો અને જાણું પણ છું. આ કોઈને કન્ફ્યુઝ કરવા માટે નથી કે હું નથી પણ જાણતો ને જાણું પણ છું. તમે ક્યારે કહી શકો? તો કે સામેના માણસને કન્ફ્યુઝ કરવો હોય તો તમને ખબર છે તો કે ના મને ખબર નથી અને ખબર પણ છે. એનો અર્થ શું? કે તમે તમે સાચું બોલતા જ નથી. કેમ કે તમને ખબર હોય તો તમે મને ખબર નથી એવું કેમ કહો? પણ અહીંયા બ્રહ્મ વસ્તુ એવી છે કે જો કોઈ એમ કે હા હું એને જાણું છું બરાબર,
તો ઇન્દ્રિયો દ્વારા જાણે છે એવો અર્થ થાય. માટે કહે છે હું નથી જાણતો. અને નથી જાણતો એવું બોલ્યા પછી કોક એવું માને કે હું નથી જાણ્યો, એને પોતે મોટેથી જ કીધું હું નથી જાણતો. તો એના માટે કહ્યું હું જાણવું પડશું. ઇત્યવોચત ઇતિ અવોચત આચાર્ય બુદ્ધિ સંવાદાર્થમ. આચાર્ય બુદ્ધિ, આચાર્યએ જેને પ્રશ્ન કર્યો હતો એના માટે એને એમ કહ્યું કે હું નથી જાણતો. અને મંદ બુદ્ધિ, અને શું કહે છે? મંદ બુદ્ધિ ગ્રહણ વ્યપોહાર્થમ છે. અને જે લોકો મંદ બુદ્ધિના લોકો જે છે કે જે લોકો જ્ઞાન નથી સમજી શકતા એવા લોકો માટે એ પાછું એવું ન ગ્રહણ કરી. કારણ કે મંદ બુદ્ધિના શું કે ભાઈ એને કેવું હતું કે હું તો નથી જાણતો, એનો અર્થ કે નથી જાણતો. એટલે ભલે કેવું કે હું જાણું છું, નથી જાણતો એવું નથી, હું જાણું પણ છું. બે કહ્યું વિપર્ય ગ્રહણ વ્યપોહાર્થમ ચ તથા ચ ગર્જિતમ ઉપપન્નમ ભવતિ. તથા ચ ગર્જિતમ એટલે એને ગર્જના કરી. ગર્જના કરી એટલે બહુ દ્રઢતાપૂર્વક કર્યું. શું? નોન વેદેતિ વેદ ચ યોનસ્તદ્વેદ તદ્વેદ. એ ગર્જના કરી. મારું આ વાક્ય જે જાણે છે, બરાબર સમજે છે, એની પાસે જ્ઞાન છે, એ બ્રહ્મને બરાબર જાણે છે. હવે ત્યાર પછી અહીંયા ગુરુ અને શિષ્યનો જે સંવાદ જે પૂરો થાય છે. હવે શાસ્ત્ર પોતે કંઈક કહેવા માંગે છે. જો એટલે પેલા સંગતિ ભાષ્ય છે. જો શિષ્ય આચાર્ય સંવાદા પ્રતિનિવૃત્ય સ્વેન રૂપેણ શ્રુતિ સમસ્ત સંવાદ નિવૃત્તમર્થમ એવ બોધયતિ યસ્ય અમતમ ઇત્યાદિના. હવે શિષ્ય આચાર્ય સંવાદ પ્રતિનિવૃત્ય. હવે શિષ્ય અને આચાર્યના સંવાદથી શાસ્ત્ર બહાર આવે છે. હવે શાસ્ત્રને પોતાને કંઈક કહેવું છે કે આ તો મેં તમને વાત કહી કે આ શિષ્ય અને આચાર્ય વચ્ચે આવી વાત થઈ હતી, પણ હવે શાસ્ત્રને શું કહેવું છે? સ્વેન રૂપેણ શ્રુતિ. પોતાને શું કહેવું છે? સ્વેન રૂપેણ શ્રુતિ સમસ્ત સંવાદ નિવૃત્તમ અર્થમ એવ. આ બધો જે સંવાદ જે છે એનું નિવૃત્ત અર્થમ એટલે નિવૃત્તિ એટલે પૂર્ણાહુતિ માટે થઈને કે છે યસ્ય અમતમ ઇત્યાદિ. યસ્ય અમતમ. હવે આગળ કહે છે, શાસ્ત્ર પોતે કહે છે. જુઓ પાના નંબર 73 ઉપર. યસ્યામતમ તસ્ય મતમ યસ્યામતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસઃ મતમ યસ્ય ન વેદસઃ અવિજ્ઞાતં વિજાનતામ અવિજ્ઞાતં વિજાનતામ વિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ વિજાનતામ યસ્ય અમતમ તસ્ય મતમ. યસ્યામતમ છે ને એમાં સંધિ છે. યસ્ય અમતમ તસ્ય મતમ. મતમ યસ્ય ન વેદસઃ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ. ત્યાં પણ સંધિ છે. વિજ્ઞાતમ અવિજાનતામ. યસ્યામતમ એટલે યસ્ય અમતમ તસ્ય મતમ. એટલે શું? તો કે મતમ એટલે શું? તો કે મતમ એટલે જેને જાણ્યું છે. મતમ એટલે જે વ્યક્તિ જાણે છે. યસ્ય અમતમ એટલે જે એવું કહે છે કે હું નથી જાણતો, તસ્ય મતમ એણે બરાબર બ્રહ્મને જાણ્યું છે. જેવું એમ કહે છે કે હું બ્રહ્મને નથી જાણતો, એ વ્યક્તિ બ્રહ્મને જાણે છે. અને મતમ યસ્ય જે એમ કહે છે કે હું જાણું છું,
સહ ન વેદ, એ વ્યક્તિ નથી જાણતી. કેમ? તો કે છે અવિજ્ઞાતમ વિજાનતા. જે લોકો એવું કહે છે કે હું જાણું છું, એવા જાણનારા લોકો જે છે એના માટે બ્રહ્મ કેવું છે? અજાણ્યું છે. અવિજ્ઞાત, અજાણ્યું છે, એના માટે એને જ્ઞાન નથી. વિજ્ઞાતમ અવિજાનતા. જે લોકો એવું કહે છે કે અમે જાણતા નથી, એ લોકો ખરેખર જાણે છે. ફરી એ જ વસ્તુ છે. આમ શાસ્ત્ર જુદા શબ્દોથી રજૂઆત કરે છે. જો ભાષ્ય યસ્ય બ્રહ્મવિદઃ અમતં અવિજ્ઞાતં અવિદિતં બ્રહ્મ ઇતિ મતં અભિપ્રાયઃ નિશ્ચયઃ. યસ્ય બ્રહ્મવિદઃ. યસ્ય એટલે શું? જેને. જેને એટલે કોને? આપણે એમ કહીએ ને ભાઈ જેને પાણી પીવું હોય પી લે. ભાઈ જેને પાણી પીવું એટલે કોને? એટલે કોઈ વ્યક્તિને નક્કી કરી ગયો ભાઈ કોનું, કોની વાત કરો તમે? એવી રીતે અહીંયા પણ યસ્ય એટલે જેને. જેને એટલે કોને? યસ્ય બ્રહ્મવિદઃ. જે બ્રહ્મને જાણે છે એને કહેવાય બ્રહ્મવિદઃ. એવા બ્રહ્મવિદઃ, એના માટે બ્રહ્મ કેવું છે? અમતમ. અમતમ એટલે એવું કહે છે કે હું બ્રહ્મને નથી જાણતો. અવિજ્ઞાતમ અવિદિતમ બ્રહ્મ. એ શું કહે છે કે અમારા માટે બ્રહ્મ જ્ઞાત નથી, અમે બ્રહ્મને જાણતા નથી. એટલે કે તમે કઈ જોયું હોય તો કયો. કોર્ટમાં પૂછે કે તમે બધા ભેગા થઈને બધા ઉપનિષદો ભણો છો અને હવે તમે બ્રહ્મને જાણી લીધું, ચલો બતાવો બ્રહ્મને જાણો છો? કોર્ટમાં કે નહીં અમે બ્રહ્મને નથી જાણતા હો, અમે કંઈ જોયું નથી. અવિજ્ઞાતમ વિજાનતા. જેવું કહે છે કે અમે નથી જાણતા એ જાણે ખરેખર. કોઈ કે નહીં તમે સાચું બોલો, તો કે હા અમે સાચું જ કહીએ છીએ, અમે બ્રહ્મને જાણતા નથી. કારણ કે તમે કહેશો કે અહીં આઈ વિટનેસ લાવો, કાલ હવાના તમે કહેશો કે બ્રહ્મને જાણ્યું છે, તમે ઓળખો છો તો લઈ આવો અહીંયા. ક્યાં છે બ્રહ્મ? બોલાવો બ્રહ્મને. લે ઘણા લોકો એવું કે એમ કે આ જગતમાં ઈશ્વર જેવું કંઈ છે જ નહીં, ઈશ્વર છે જ નહીં. પછી નક્કી કરે જો ઈશ્વર હોય તો અહીંયા પાણીનો ગ્લાસ મૂકું છું, આવીને પી જાય. હા, આવું અમુક લોકોએ નક્કી કર્યું હતું કે આ જગતમાં ઈશ્વર છે જ નહીં. પછી એને તારીખ આપી, આ તારીખે અમે દરિયા કિનારે બેસવાના છીએ અને પાણીનો ગ્લાસ મૂકીશું. જો આ જગતમાં ઈશ્વર હોય તો અમે એને ખુલ્લું આહવાન આપીએ છીએ કે જો ખરેખર ઈશ્વર હોય તો આવીને ગ્લાસ પાણીનો પી જાય. હજારો લોકો ભેગા થયા, ટેબલ રાખ્યું, પછી પાણીનો ગ્લાસ રાખ્યો અને બધા ના જોવે છે. ઈશ્વર હોય તો આવીને પાણી પી જાય, ઈશ્વર હોય તો આવીને પાણી પી જાય. 1 કલાકનો સમય અમે આપીએ છીએ, કાંઈ ન થયું. એટલે લોકોએ ડિક્લેર કરી દીધું કે આ જગતમાં ઈશ્વર જેવી કંઈ વસ્તુ છે જ નહીં. ઈશ્વર કંઈ તમારા નોકર છે કે તમે તમારો ઓર્ડર માને કે તમે કહો એટલે આવીને પાણી પી જાય? પણ આવા પણ લોકો હોય છે. એમ જો કોઈને તમે એમ કહો કે અમે બ્રહ્મને જાણીએ છીએ, તો કેવું હોય, કેવો કલર હોય, કેવો અનુભવ થાય? પાછા કેવો અનુભવ થાય બ્રહ્મનો? એટલે પાછળ બ્રહ્મનો અનુભવ તો અમને કંઈ થયો નથી, તો તમે બ્રહ્મને જાણતા નથી. કંઈક અનુભવ તો થવો જોઈએ ને. આમ તમને આમ કંઈક ઝણઝણાટી થઈ, એવું થયું? તમને કંઈ દેખાણું, તમને કોઈ આકૃતિ દેખાણી, તમને કોઈ કલર દેખાણો, એવું કંઈ થયું? તમે કહો કે ના ના આવું તો કંઈ થયું નથી, તો એનો અર્થ કે તમે બ્રહ્મને જાણતા નથી. હા, પણ જે લોકો એવું જ માને છે કે જે વસ્તુ હોય એનો આપણને અનુભવ થવો જોઈએ. જે કોઈ વસ્તુ હોય કાં તો દેખાવી જોઈએ, કાં તો સંભળાવવી જોઈએ. એટલે આ લોકો વૈજ્ઞાનિકો જે છે એ લોકો શું કરે છે કે એ લોકોએ મોટું બધું રડાર મૂક્યું છે કે દુનિયાના કોઈ છેડામાંથી, કોઈ ગ્રહ ઉપરથી કોઈ જીવ જે છે કોઈ પણ પ્રકારનો જો સંદેશો મોકલે તો એના રડારમાં પકડાઈ જાય. એટલે એ લોકોએ મોટા મોટા રડાર બનાવીને મોકલ્યા છે, મૂકીને તૈયાર રાખ્યા છે. અચાનક કોઈ અવાજ આવે તો એને પકડી શકાય. એટલે ક્યારેક ક્યારેક એવું કંઈક એ લોકોને સંભળાય છે, એટલે કે હા કોક છે ખરું ક્યાં,
પણ ક્યાંથી ખબર નથી પડતી. ક્યારેક ક્યારેક એ લોકોને કંઈક વેવ જેવા પકડાય છે કે કંઈક અવાજ આવે છે ખરો, પણ ક્યાંથી આવે છે એ ખબર નથી પડતી. માટે કોક છે એમ, એટલે અવાજ પરથી ખબર પડે છે કે કોક છે ત્યાં, હોવું જોઈએ. ભલે આપણને ખબર નથી પડતી, એટલે પછી જોઈએ કે આ અવાજ ક્યાંથી આવ્યો, એટલે એમ કે 10,000 પ્રકાશ વર્ષ દૂરથી આ જે છે વેવ્સ આવે છે અને એમાં અવાજ આવે છે. એ ત્યાં કોક છે ખરું, પણ ખબર નથી. પણ અવાજ ઉપરથી મેં કીધું ને કે ત્યાં કોક છે એમ. આંખેથી આપણે જોઈએ કે હા ત્યાં ખુરશીમાં કોક બેઠું છે, કેમ મને દેખાય છે. એટલે આપણે કહીએ કે તમે કેમ કહો છો કે બારે ખુરશીમાં કોક બેઠું છે? એ મને દેખાય છે કે કોક બેઠું છે. અને હું કહ્યું કે નહીં, ખુરશીમાં કોઈ નથી. કેમ તમે કહી શકો કોઈ નથી? કેમ કે મને દેખાય છે. તો આંખેથી દેખાય છે, કાનેથી સંભળાય છે, આ બધી વસ્તુ. અમુક વસ્તુ એવી છે કે તમને કાનેથી દેખાય નહીં, કાનેથી સંભળાય નહીં, આંખેથી દેખાય નહીં, અને છતાંય તમને અનુભવ થાય. એવું શું છે? સુખ દુઃખ. તમને સુખ થાય છે, દુઃખ થાય છે, કામ છે, ક્રોધ છે મનમાં. તો તમારો કામ ક્રોધ છે મનમાં, બરોબર છે, લોભ છે, કઈ બહાર કોઈ દેખાવા જ નથી, એને તમે પોતે જ જાણી શકો છો. પણ છતાં એનો મતલબ એવો નથી કે ભગવાનજી કામ ક્રોધ લોભ મોહ છે. એ તો મનની અંદર રહેલા છે, દુર્ગુણો છે બધા મનમાં છે, પણ ઇન્દ્રિયો ગ્રાહ્ય નથી. પણ મન દ્વારા તો ગ્રાહ્ય છે. સુખ દુઃખ આપણે જે અનુભવીએ છીએ એ મન દ્વારા ગ્રાહ્ય છે, ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય છે વસ્તુઓ. પણ બ્રહ્મ કેવું છે કે મન અને ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. ગઈકાલે જોયું ને આપણે કે જેમાં ફળ વ્યાપ્તિ રહેલી છે, વૃત્તિ વ્યાપ્તિ છે, ફળ વ્યાપ્તિ છે, એ તો જગતના પદાર્થોની છે. જ્યારે બ્રહ્મની કેવી છે? માત્ર ને માત્ર વૃત્તિ વ્યાપ્તિ છે, ત્યાં ફળ વ્યાપ્તિ નથી. એટલે શું કે આપણે વૃત્તિ ઉત્પન્ન થઈ તો કે તમે છો કે નહીં, કે આ હું છું. હું છું એના માટે તમે શું પ્રમાણ આપશો? તમે હું છું એના માટે શું પ્રમાણ આપો? કે જો મેં હાથ ઊંચો કર્યો એટલે હું છું. અચ્છા, જે માણસને હાથ ન હોય એ નથી? નહીં, એવું નહીં. એમ તો છે. તો કોઈ માણસ હાલતો હોય તો આપણે કે હાલે છે ને એટલે એ જીવે છે, એ છે, એમાં આત્મા રહેલો છે. તો જેના પગ ન હાલતા હોય એનો અર્થ કે મરી ગયો? તો કે નહીં, એવું નહીં. પછી આપણે એક જાણે જેના પ્રાણ હાલતા હોય ને, તો હા, પ્રાણ હાલતા હોય કેમ ખબર પડે આપણને? બધું કાનમાં ભરાવી બરોબર કામ ઉપર રાખવું, હા ધબકારા ચાલે છે. પણ ઘણા એવા છે કે જેના ધબકારા બંધ થઈ ગયા ને પાછા જીવતા ત્યાં, તો એને મરી ગયા તો ના જ કહેવાય. આત્મા જે છે એનો કોઈ પણ પ્રકારનો અનુભવ નથી. હું છું એ માત્ર મારા ધબકારા ચાલે છે એટલે હું છું એવું નથી. એ તો શરીર છે એટલે પ્રાણ ચાલે છે એટલે મારા ધબકારા ચાલે છે. પણ હું તો છું. શરીર પણ ન ચાલતું હોય, પ્રાણ પણ ન ચાલતા હોય, ધબકારા પણ ન ચાલતા હોય, તોય હું છું. મારું શરીર કદાચ પડી જશે એક દિવસ, પણ એનો અર્થ એવો નથી કે હું નથી. હું તો રહેવાનો જ છું. હું તો ક્યારેય મરવાનો જ નથી. કેમ? હું તો અનંત જન્મથી હું છું જ, અને હજુ હું રહેવાનો જ છું. મને કાંઈ થવાનું નથી. તો હું છું એના માટે તમારે કેમ કેવું પડે? એટલે ઘરે જઈને ખખડાવે પાછી. કોણ? પોતાનું નામ નહીં બોલે, એ તો હું. એટલે પેલા અંદર ઘરવાળા હોય ને, હું પરથી સમજી જાય કે હું કોણ છે. એ કયા પ્રકારનું હું બોલાય છે એની પરથી ખબર પડી કે હું કોણ છે, બરાબર? અવાજ ઉપરથી. પણ હું છું એના માટે કોઈ અવાજની જરૂર નથી. ખરેખર હું છું, મને ખબર જ છે કે હું છું. સ્વયં પ્રકાશ. એના માટે કોઈ પ્રકાશની જરૂર નથી. એટલે પછી આપણે થાય કે સ્વયં પ્રકાશ એટલે દીવા જેવો એમ. એટલે પછી આપણે થાય કે અંદર દીવો ભરતો હશે. પછી બતાવે કે કોઈ માણસ મૃત્યુ પામે ને દીવાની જ્યોતિ આમ જાતી જાતી બતાવે. પિક્ચરની અંદર શું કરે? કોઈ માણસ ભરી ગયો હોય પછી એનું મૃત્યુ બતાવવું હોય તો આમ દેખાવે કે એના શરીરમાંથી એક જ્યોતિ નીકળી ગઈ, દેખાય કે માણસ મરી ગયો. એવી જ્યોતિ પણ નથી, કેમ કે જ્યોતિ તો જોઈ શકાય છે. કોક તો જોઈ શકે છે, ભલે આપણે ના જોઈ શકીએ, પણ કોક તો જોઈ શકે છે. એ જ્યોતિ પણ હું નથી. તો હું છું એટલે એ જ્યોતિ છે. તો એ હું છું એના માટે કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. અને માટે એમ કહે છે કે જે વ્યક્તિ જાણે છે બ્રહ્મ વિદા, એના માટે શું છે? આ માતા એવું કહે છે કે હું નથી જાણતો. કેમ નથી જાણતો? એટલા માટે હું નથી જાણતો એમ કહે છે કે હું એને કોઈ ઇન્દ્રિયોના વિષય રૂપે નથી જાણતો.
એટલે એના માટે શું છે? બ્રહ્મ કેવું છે? અમતમ. બ્રહ્મ અજાણ્યું છે એના માટે. અચ્છા, યસ્યા મતમ તસ્ય મતમ. અને જે એવું કહે છે કે જેના માટે બ્રહ્મ અજાણ્યું છે એ ખરેખર બ્રહ્મને જાણે છે. તસ્ય મતમ, એ ખરેખર બ્રહ્મને એના વડે જણાયેલું છે. મતમ યસ્ય, જે કહે છે કે હું બ્રહ્મને જાણું છું, ન વેદ સહા, એ ખરેખર બ્રહ્મને લાગે ને કે હા બ્રહ્મને જોયું હતું. કે હા જોયું હતું. ક્યારે જોયું? કે ધ્યાનમાં બેઠો હતો ત્યારે મને બ્રહ્મનું દર્શન થયું. શિષ્યો પછી બધા હાથ જોડી આ ગુરુજીને દર્શન થઈ ગયું, બ્રહ્મ દર્શન થયું. કોણે કીધું? ગુરુજીએ પોતે જ કીધું. હું ધ્યાનમાં બેઠો હતો ને ત્યારે મને બ્રહ્મનું દર્શન થયું. હા, બધા પગે લાગે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો. કેમ? કે મારા ગુરુજીને બ્રહ્મનું દર્શન થયું છે. ગુરુજી બરાબર જોયું હતું બ્રહ્મ? તો કે હા, હું વહેલી સવારે 4 વાગે ધ્યાનમાં બેઠો હતો ત્યારે બ્રહ્માએ મને દર્શન આપ્યું. અને હું જ્યારે પણ 4 વાગે બેસું છું ને ધ્યાનમાં ત્યારે મને બ્રહ્મનું દર્શન થાય છે. બરાબર, ગુરુજીના ચરણે પડી જાય. વાહ, ગુરુજી ગુરુજી ગુરુજી, બ્રહ્મનું દર્શન થઈ ગયું. તો પછી લખે બ્રહ્મ જ્ઞાની, એવું લખે પાછું. બ્રહ્મ જ્ઞાની યસ્ય મતમ તસ્ય અમતમ. જેવું કે હું બ્રહ્મ જ્ઞાની જોયો કે બ્રહ્મ જ્ઞાની નથી. લોકો તો બોર્ડ ઉપર લખાવે, લખો મારું નામ બ્રહ્મ જ્ઞાની ફલાણા ફલાણા. એમાં પોતે સહમત છે. નહીં તો એને કહી દે કે મારું નામ આવી રીતે ના લખવું કોઈ, પણ પોતે સહમત છે એની સાથે. એ જ બતાવે છે કે એ એવું એની સાથે પોતે પણ સહમત છે કે ના ના તમે તારે લખો હું બ્રહ્મ જ્ઞાની, અને બ્રહ્મનું જ્ઞાન છે. એનો અર્થ શું થયો? યસ્ય મતમ, જેમ કહે છે કે હું જાણું છું, ન વેદ સહા, એને ખરેખર બ્રહ્મનું જ્ઞાન નથી. અવિજ્ઞાતમ વિજાનતા, વિજ્ઞાતમ વિજાનતા. આ બ્રહ્મ કેવું છે તેના માટે એવું કહેવાયું છે કે વિજાનતા અવિજ્ઞાતમ. જાણનારાઓ માટે બ્રહ્મ અજાણ્યું છે અને અજાણ્યા માટે બ્રહ્મ જાણીતું છે. જોઈએ ભાષ્યનું આપણે વાક્ય વાંચ્યું ને. હા, પછી અવિજિતમ બ્રહ્મ મતમ અભિપ્રાય નિશ્ચય તસ્ય મતમ જ્ઞાતમ સમ્યક બ્રહ્મ ઇતિ અભિપ્રાય. જે એવું કહે છે કે હું બ્રહ્મને નથી જાણતો એના માટે બ્રહ્મ કેવું છે? જ્ઞાત છે. અચ્છા, આગળ કહે છે યહ પુનઃ મતમ જ્ઞાતમ વિદિતમ મયા બ્રહ્મ ઇતિ નિશ્ચય ન વેદ એવ સહ ન બ્રહ્મ વિજાનાતિ સહ. અને કોઈ એવું કહે છે યસ્ય પુનઃ મતમ, મતમ એટલે જણાયેલું છે, જ્ઞાતમ વિદિતમ, હું બ્રહ્મને જાણું છું, મયા વિદિતમ બ્રહ્મ મયા, વિદિતમ મયા બ્રહ્મ એટલે મેં બ્રહ્મને જાણેલું છે, એવું જો કહે છે તો નિશ્ચય ન વેદ એવ સહ ન બ્રહ્મ વિજાનાતિ, એ ખરેખર બ્રહ્મને નથી જાણતા. આગળ કહે છે વિદ્વત અવિદુષોઃ યથોક્તૌ પક્ષૌ અવધારયતિ. એટલે બે પક્ષ છે અહીંયા. એક છે વિદ્વાન, વિદ્વત અને અવિદ્વત. એટલે એક વિદ્વાન અને અવિદ્વાન, બરાબર છે. આ બે પક્ષ છે. એ બે પક્ષને ગ્રહણ કરીને, ધારણ કરીને, એ બે પક્ષ માટે શું કહે છે શાસ્ત્ર? કહે છે જો શું કહે છે? અવિજ્ઞાતમ વિજાનતા, અવિજ્ઞાતમ અમતમ અવિદિતમ એવ બ્રહ્મ વિજાનતા સમ્યક વિદિતવતામ ઇત્યેતત વિજ્ઞાતમ વિદિતમ બ્રહ્મ અવિજાનતા અસમ્યક દર્શિનામ ઇન્દ્રિય મનોબુદ્ધિષુ એવ આત્મદર્શિનામ ઇત્યર્થઃ નતુ
અત્યંતમ એવ અવ્યુત્પન્ન બુદ્ધિના જે એવું કહે છે કે હું નથી જાણતો એવા લોકો અવિજ્ઞાતમ વિજાનતામ, જે લોકો એવું કહે છે એવા બધા લોકો માટે શાસ્ત્ર શું કહે છે? અવિજ્ઞાતમ વિજાનતામ. અચ્છા અવિદિતમ એવ બ્રહ્મ વિજાનતામ સમ્યક વિદિતવતામ. સમ્યક વિદિવત, જે બ્રહ્મને જાણે છે એના માટે બ્રહ્મ કેવું છે? અવિજ્ઞાતમ. એ ખરેખર એવું કહે છે કે અમે બ્રહ્મને જાણતા નથી. પરંતુ જે એવું કહે છે કે અમે બ્રહ્મને જાણીએ છીએ, વિજ્ઞાતમ વિદિતમ બ્રહ્મ, અમે બ્રહ્મને જાણ્યું, એ બધા કેવા છે? અવિજાનતા. જે લોકો નથી જાણનારા એવો એમ કહે છે કે અમે બ્રહ્મને જાણીએ છીએ, અને જે લોકો જાણનારા છે એ લોકો એવું કહે છે કે અમે નથી જાણતા. અસમ્યક દર્શિના કેવા છે? અસમ્યક દર્શિના ઇન્દ્રિય મનોબુદ્ધિષુ એવ આત્મદર્શિના. એ લોકોનો આત્મા ક્યાં છે? ઇન્દ્રિય, મન અને બુદ્ધિ સુધી. એટલે અમે આવા છીએ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ત્યાં સુધી એ લોકો એવું કહે છે કે આ છે. એટલે આ આપણે પછી એમ કહે કે ભાઈ આત્મા નીકળી ગયો શરીરમાંથી. એમ પણ શરીરમાંથી આત્મા નીકળી શકે કોઈથી? હે, તમે વિચાર કરો તો વ્યવહારના દ્રષ્ટિકોણથી આપણે એવું કહીએ કે જીવાત્મા નીકળી ગયો, આત્મા નથી નીકળી ગયો. ખરેખર બ્રહ્મ નથી નીકળી ગયું. એ જે માણસ મૃત છે ત્યારે પણ એના શરીરની અંદર પણ બ્રહ્મ તો રહેલું જ છે. એવું નથી કે બ્રહ્મ નીકળી ગયું, પણ વ્યવહારમાં શું થયું? જીવાત્મા જતો રહ્યો. એટલે એમ કહેવાય કે એમાંથી આત્મા નીકળી ગયો. પણ એ આત્મા એટલે બ્રહ્મ નહીં. બરાબર સમજવાનું. જ્યારે કોઈ એમ કહે ને કે એના શરીરમાંથી જીવાત્મા નીકળી ગયો, આત્મા નીકળી ગયો, એ આત્મા નીકળી ગયો, એ કયો આત્મા નીકળી ગયો? એ જીવાત્મા. કયો જીવાત્મા? અજ્ઞાની જીવાત્મા. એની પાસે જ્ઞાન નથી. જ્ઞાની જીવાત્મા ક્યારેય નીકળી ન શકે. કેમ? જ્ઞાનીનો જીવાત્મા કેમ ન નીકળે ક્યારે? કેમ કે તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતિ. શાસ્ત્રનું વચન છે કે જ્ઞાની વ્યક્તિ જે છે જ્યારે મૃત્યુ પામે ત્યારે એનો જીવાત્મા નીકળતો નથી. કેમ નથી નીકળતો? કેમ કે એ નીકળીને જાય ક્યાં? બરોબર છે. અને એ શું થાય છે? તો કે એના જે સૂક્ષ્મ પંચમહાભૂતો છે, સૂક્ષ્મ પંચમહાભૂતોમાં બની જાય છે. એ જેને આપણે જીવાત્મા કહીએ છીએ, એ જીવાત્મા એટલે શું? તો કે સૂક્ષ્મ પંચમહાભૂત જે છે, જે જાય છે ત્યારે આપણે ગીતામાં પણ 15મા અધ્યાયમાં પણ કહે છે ને, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ગુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષઃ. ત્યાં ભગવાને આત્માના દ્રષ્ટિકોણથી કહે છે કે આત્મા ક્યારેક ઉત્ક્રામણ કરે છે, પણ એ કોણ? એ હું જ, બીજું કઈ નહીં. એ હું એટલે એ આત્મા. આત્મા ખરેખર ક્યાં નીકળી જવાનો હતો? પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એ આત્માની જાણે કે ગતિ છે એવું કહેવામાં આવે છે. અને એ આત્મા કોઈથી મરતો નથી. એ આત્મા પણ જે ગતિ કરે છે એમાં પણ પેલો હું તો રહેલો છે. અને એ જે છે ક્યારેય મૃત્યુ નથી પામતો. કેમ કે આત્મા તો ક્યારેય મૃત્યુ પામવાનો જ નથી. એટલે ટેમ્પરરી એવું કહેવા માટે થઈને. નહીં તો આપણે કંઈક ભગવાનને પ્રશ્ન કરીએ કે ભગવાન તમે એમ કહો છો કે ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી, એવું તમે કહો છો કે આત્મા ઉત્ક્રમણ કરે છે. એ આત્મા એટલે જીવાત્મા. ત્યાં ભગવાન જીવાત્માના અર્થમાં કહે છે. એ જીવાત્મા પણ ક્યારે મરતો નથી પાછું. એવું નથી કે હા એ પણ જીવાત્મા પણ ક્યારે મરતો નથી. એ જીવાત્મા શું છે? જીવાત્માની સાથે પેલું સૂક્ષ્મ શરીર જોડાયેલું છે, એટલે એને જીવાત્મા કહેવાય છે આત્મા. પણ સૂક્ષ્મ શરીર જોડાયેલું છે એટલે એ અનુભવના ક્ષેત્રમાં આવી જાય છે. જીવાત્મા શું છે? અનુભવના ક્ષેત્રમાં છે. કયા અનુભવના ક્ષેત્રમાં છે? આ શરીરમાંથી નીકળી ગયો તો ખરું કોક નીકળી ગયો શરીરમાંથી. જે નીકળે આત્મા ના નીકળે, એટલે એ નીકળેલી જીવાત્મા છે. એટલે એ અનુભવના વિષયમાં આવી ગયો. અને અનુભવનો જે વિષય જે છે એટલે એનું પેલું જે સૂક્ષ્મ શરીર જે છે એ મિથ્યા છે. એ જાય છે એ શું થાય છે? 5 જ્ઞાનેન્દ્રિયોને 5 કર્મેન્દ્રિયોને મન બુદ્ધિ લઈને જાય છે. એટલે એ જીવાત્મા જે છે ખરેખર ક્યારે મરતો જ નથી. પણ એ જે જીવાત્માનું જે મિથ્યાપણું જે છે એ ખલાસ થઈ જાય છે. જ્ઞાની જે છે એનું શરીર ક્યારે ઉત્ક્રામણ કરતું નથી. કેમ? એ ઉત્ક્રામણ કરીને જાશે ક્યાં? હવે. કેમ કે હવે એના માટે કોઈ ગતિ જ નથી.
જે ઉત્ક્રમણ કોણ કરે કે જેની ક્યાંક ગતિ હોય ઉત્ક્રમણ કરે. જ્ઞાનીની કોઈ ગતિ નથી, માટે હવે એનો આત્મા જે છે એ ઉત્ક્રમણ કરતો નથી. અને એટલા માટે જે લોકો જાણે છે એના માટે, જે લોકો એવું કહેતા હોય કે હું જાણું છું, એના માટે બ્રહ્મ કેવું છે? અવિજાનતા. એ લોકોને જ્ઞાન નથી. મન બુદ્ધિ શું? ઇન્દ્રિય મન બુદ્ધિ શું? ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં જ જેનો અહંકાર રહેલો છે એવા શું છે? એવા આત્મદર્શી નામ. એવા આત્મદર્શી એટલે કેવા આત્મદર્શી? ઇન્દ્રિય મનો બુદ્ધિશુ આત્મદર્શી, ન તો બ્રહ્માત્મદર્શી. એટલે એવા જે લોકો જે છે એના માટે એ લોકો એવું કહે કે અમે બ્રહ્મને જાણીએ છીએ, એ લોકો માટે બ્રહ્મ જ્ઞાન નથી. અચ્છા, જરાક એક વાક્ય જોઈ લઈએ. નતુ અત્યંતમેવ અવ્યુત્પન્ન બુદ્ધિના, જે લોકોની અવ્યુત્પન્ન બુદ્ધિ, જે લોકોની બુદ્ધિ સૂક્ષ્મ નથી, એવા લોકો જે છે એને જ્ઞાન નથી થતું. આગળ એ છે નહીં તેષાં વિજ્ઞાતમ અસ્માભિઃ બ્રહ્મ ઇતિ મતિઃ ભવતી ઇન્દ્રિય મનો બુદ્ધિ ઉપાધિષુ આત્મદર્શિનાં તુ બ્રહ્મ ઉપાધિ વિવેક અનુપલંબાત બુદ્ધ્યાદિ ઉપાધેઃ ચ વિજ્ઞાતત્વાत् વિદિતં બ્રહ્મ इति उपपद्यते भ्रांतिः इति अतः असम्यक् दर्शनम् पूर्वपक्षत्वेन उपन्यस्यते विज्ञातम् अविजानताम् इति अथवा हेत्वर्थः उत्तरार्धः अविज्ञातम् इत्यादि. બીજા લોકો જે છે કેવા છે તો કે છે ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિષુ આત્મદર્શિનાં તુ બ્રહ્મ ઉપાધિ વિવેક અનુપલંબા. એ લોકો બધા ઇન્દ્રિય મન બુદ્ધિમાં આત્મબુદ્ધિ કરવા વાળા છે. અને આવા લોકો જે છે એના માટે શું છે? એ લોકો જ્યારે એમ કે એની પાસે જ્ઞાન નથી ખરેખર, અને એને કારણે એ લોકો એવું કહે છે કે હું બ્રહ્મને જાણું છું. ખરેખર એની પાસે જ્ઞાન નથી, પણ ઘણી વખત શું થાય કે માણસને ભ્રમ થઈ જાય કે હું બ્રહ્મને જાણું છું, મેં બ્રહ્મને જોયું, મને બ્રહ્મનું દર્શન થયું. કેમ કે આ બધા લોકો કેવા હોય છે? આ લોકો બધા બહુ સિરિયસ હોય છે. આ લોકો કંઈ મૂર્ખ નથી હોતા, આ લોકો સિરિયસ હોય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ લોકો ગંભીર હોય છે, અને પછી ધ્યાનમાં બેસતા હોય. એ ધ્યાનમાં કંઈક દેખાય એટલે એવું માની લે કે અમે બ્રહ્મને જોઈ લીધું છે. અને એટલા માટે આવા લોકો જે છે કે હજુ શું છે? હજુ એને સાચી સમજણ નથી, હજુ એનો અહંકાર જે છે મન બુદ્ધિ ઇન્દ્રિયોમાં જ રહેલો છે. પણ ધ્યાનમાં બેસવાથી આવો કંઈક ચમત્કાર થઈ જાય એટલે એવું માની લે કે અમને બ્રહ્મનું દર્શન થઈ ગયું છે. એટલા માટે અહીંયા જે બીજી લાઈન જે છે એ પૂર્વ પક્ષી માટે પણ છે. અવિજ્ઞાતમ વિજાનતા. શું છે? અવિજ્ઞાતમ વિજાનતા. એ કોણ છે? જે લોકો એવું કહે છે કે અમે નથી જાણતા, એ લોકો બ્રહ્મને જાણે છે. પણ ઉત્તરાર્ધ જે છે એટલે શું? વિજ્ઞાતમ અવિજાનતા. અવિજાનતા વિજ્ઞાતમ. જે લોકો એવું કહે છે કે અમે નથી જાણતા એ જાણે છે, અને જે લોકો એવું કહે છે કે અમે જાણીએ છીએ એ લોકો ખરેખર જાણતા નથી. તો આ રીતે આ ત્રીજો મંત્ર અહીંયા પૂરો થાય છે. અને પછી ચોથો મંત્ર જે છે એનું ભાષ્ય પણ છે, સંગતિ ભાષ્ય પણ છે. પ્રતિબોધ વિદિત મતમ. બહુ સરસ મંત્ર છે, આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
श्री गुरुभ्यो नमः हरि ओम।